સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુરનો લાલ ચમક્યો દેશમાં। ભૂતેડીના બ્રિજેશ બારોટે યુપીએસસીમાં મેળવ્યો 507મો રેન્ક। પાલનપુરના દિલ્હી ગેટમાં સર્જાયા ગંદકીના ગંજ। સ્વચ્છતાના દાવા કરતી પાલિકાની નિષ્ક્રિયતાથી વેપારીઓ ત્રસ્ત। બીકે ન્યૂઝ ચેનલની એકવાર ફરી જોવા મળી તેજ ધાર। કાંકરેજની પ્રોટેક્શન વોલ વિનાની નર્મદા કેનાલનો અહેવાલ રજૂ કર્યા બાદ જાગેલા તંત્રે દિવાલ બનાવવાનું શરૂ કર્યું કામ। અને ધાનેરાની શાળાઓમાં પૃથ્વી દિવસ પર લુપ્ત થતી ચકલીઓ માટે પ્રેમની વર્ષા। મા લીલાવતી ફાઉન્ડેશનની ઉમદા પહેલથી બાળકો બન્યા ચકલીઓના રક્ષણના સારથી। હવે જોઈએ સમાચાર વિગતવાર। યુપીએસસીની પરીક્ષાનું આજે રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં પાલનપુરના બ્રિજેશ બારોટે પણ 507મો રેન્ક મેળવી યુપીએસસી જેવી અઘરી પરીક્ષા ક્લિયર કરી છે। પાલનપુર તાલુકાના ભૂતેડી ગામના વતની અને વિદ્યા મંદિરમાં સંસ્કૃત શિક્ષક તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ બારોટના પુત્ર બ્રિજેશ બારોટે આજે યુપીએસસી ક્લિયર કરી હતી। પાલનપુરની વિદ્યા મંદિર સ્કૂલમાંથી 12 ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ તે અમદાવાદની નિરમા કોલેજમાંથી કેમિકલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે। બાદમાં તેણે દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસી પરીક્ષા પાસ કરવાનું બીડું ઝડપ્યું હતું। બ્રિજેશ બારોટે ચોથા પ્રયત્ને આજે યુપીએસસી ક્લિયર કરી। બસ આજે મારા દીકરાએ ઓલ ઇન્ડિયા રેન્ક 507 મેળવી છે, એ બદલ ખૂબ ખુશ છીએ અમે। બસ મારો દીકરો આ યુપીએસસીની પરીક્ષા ક્લિયર કરે અને ફાઇનલ લિસ્ટમાં આવે, બસ એ જ એક સપનું હતું। અને આ દેશ માટે કંઈક વિશેષ કામ કરે, દેશને ઉપયોગી થાય, એ જ અમારો ધ્યેય હતો। પરિવારનો ખૂબ સપોર્ટ, અમારા સગા સંબંધીઓ મિત્રો સાથે પણ રહ્યા। મિત્રોનો અને પરિવારનો ખૂબ મોટો સપોર્ટ છે। આ એનો ચોથો પ્રયત્ન હતો અને ચોથા પ્રયત્ને એને ફાઇનલ લિસ્ટમાં નામ આવ્યું છે। 507મો રેન્ક મેળવી ભૂતેડી ગામ સહિત પાલનપુર અને જિલ્લાનું નામ રોશન કર્યું છે। બ્રિજેશ બારોટે મેળવેલી સિદ્ધિને બિરદાવવા પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પણ તેઓના નિવાસ સ્થાને પહોંચી શુભેચ્છાઓ પાઠવી હતી। બ્રિજેશ બારોટની સિદ્ધિથી તેમના પરિવારજનો સહિત સ્નેહીજનોમાં હરખનું મોજું ફરી વળ્યું હતું। પોતાને મળેલી સફળતા બદલ બ્રિજેશ બારોટે માતા પિતા, પરમાત્મા અને સગા સંબંધીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્રિજેશ બારોટે જણાવ્યું હતું કે આ સમયે માંગી લેતી પરીક્ષા છે, તેઓનો સેકન્ડ ઇન્ટરવ્યૂ અને ચોથો પ્રયાસ હતો। મારો અત્યારે યુપીએસસીનું જે પરિણામ જાહેર થયું, યુપીએસસી સીએસસી 2024, એમાં 507મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને જે બદલ હું ખૂબ હર્ષની લાગણી અનુભવું છું। અને આ સફળતા પાછળ માતા પિતા અને પરમાત્મા અને સગા સંબંધીઓનો ખૂબ જ આભાર માનું છું। કેટલા સમયથી પ્રયત્ન કરતા? આ મારો ચોથો પ્રયાસ હતો અને સેકન્ડ ઇન્ટરવ્યૂ હતું। અને ગઈ વખતે ઇન્ટરવ્યૂ આપ્યા પછી ફાઇનલ રિઝલ્ટમાં સિલેક્શન નહોતું આવ્યું, પરંતુ આ વખતે પરિણામમાં નામ આવેલ છે। શું સપનું હતું? કોલેજમાંથી હંમેશા વિચાર્યું હતું કે આ એક એવી સર્વિસ છે કે જેનાથી તમે સમાજમાં એક સારો ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકો છો, જેથી સિવિલ સર્વિસીસની તૈયારી કરવાનું વિચારેલું અને જે આજે સપનું સાકાર થયેલ છે।
કોચિંગ જે ફાઉન્ડેશન કોર્સ કહીએ એ પ્રોપર તૈયારી તો મેં જાતે ઘરેથી જ કરેલી, પરંતુ જે તે સમયે ટેસ્ટ સિરીઝ અથવા ગાઈડન્સની જરૂર હતી ત્યાં કોચિંગનો ઉપયોગ લીધેલ છે. આજે કેવો આનંદ અનુભવ્યો? આજે ખૂબ જ આનંદ અનુભવું છું અને જે બદલ પરમાત્માનો અને માતા પિતાનો ખૂબ ખૂબ આભારી છું. શું કરે છે તમારા father? મારા પપ્પા ફાધર વિદ્યા મંદિરમાં શિક્ષક છે, જે હાયર સેકન્ડરીમાં સંસ્કૃત સબ્જેક્ટ ભણાવે છે, અને માતા હાઉસવાઈફ છે. પ્રાથમિક ઉચ્ચ માધ્યમિક કેવા શિક્ષણ લીધું તમે? મેં મારો ધોરણ 12 સુધીનો અભ્યાસ તો વિદ્યા મંદિર ખાતે જ કરેલો છે પાલનપુરમાં. ત્યારબાદ મિકેનિકલ એન્જિનિયરિંગ નિરમા યુનિવર્સિટી અમદાવાદ ખાતે પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ તૈયારી કરતો હતો. ત્યાં સુધી પહોંચવા માટે કેટલી મહેનત હતી તમારી? મહેનત ખાસી સમય માગે એવી પરીક્ષા છે આયરી, તો આ 4 અટેમ્પ્ટ લાગ્યા અને આ ચોથા અટેમ્પ્ટમાં મને સફળતા મળી છે. જે લોકો આ પરીક્ષાની તૈયારી કરે છે તેમને શું કહેવા માંગો છો? જે કોઈ જે પરીક્ષાની તૈયારી કરવા માગે છે અને સફળ થવા ઈચ્છે છે, એમને એટલું જ કહીશ કે જો તમે એક લક્ષ્ય તમારા જીવનમાં બનાવો છો અને તેની પર બહુ ડિસિપ્લિનથી અને ઈશ્વર પ્રત્યે અડગ શ્રદ્ધા રાખીને જો તમે તૈયારી કરશો તો સફળતા હંમેશા જરૂરથી લાગશે. બનાસકાંઠાના મહેસૂલી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈને હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પાલનપુર કલેક્ટર કચેરીના મહેસૂલી કર્મચારીઓએ પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને આજે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ જતાવ્યો હતો. મહેસૂલી કર્મચારીઓની જિલ્લા ફેરબદલી, પ્રમોશન સહિતની પડતર માંગણીઓ છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ રહી છે. પહેલા સરકારે માંગણીઓ સંતોષવાની બાહેધરી આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આજે પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. મહેસૂલી કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી 30 એપ્રિલના રોજ સામૂહિક રીતે કેઝ્યુઅલ લીવ પર ઉતરી જશે. આ પગલાંથી મહેસૂલી કામગીરી પર અસર પડવાની શક્યતા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ચિત્રાસણી રોડ પર વાગરોલ 4 રસ્તા નજીક આજે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્વિફ્ટ અને i20 કાર સામસામે અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અકસ્માત કયા કારણોસર થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી, પરંતુ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. ડીસામાં આજે તાપમાનમાં ગઈકાલ કરતાં 2 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આજે શહેરનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું હતું, જે ગઈકાલના તાપમાન કરતાં 2 ડિગ્રી જેટલું ઊંચું નોંધાયું હતું. જ્યારે ન્યૂનતમ તાપમાનમાં 2.7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને શહેરનું ન્યૂનતમ તાપમાન 22.3 ડિગ્રી નોંધાયું હતું. ડીસામાં ન્યૂનતમ તાપમાનમાં ભલે ઘટાડો નોંધાયો હતો, પરંતુ ઉત્તર તરફથી આવતા સૂકા પવનોને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે અને તેની સીધી અસર ડીસાના જનજીવન પર જોવા મળી હતી. આજે બપોર પડતા જ તાપમાનમાં વધારો થતાં તેની સીધી અસર જાહેર માર્ગો પર જોવા મળી હતી અને રસ્તાઓ સુમસામ થઈ ગયા હતા. તો અગત્યના કામકાજ માટે આવતા લોકો પણ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લેતા નજરે પડ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગરમીનો આ પ્રકોપ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે, જેથી લોકોએ ગરમીથી બચવા માટે વિશેષ તકેદારી રાખવી. પાલનપુર પંથકના એક ગામમાં વર્ષ 2022માં શાળાએ જતી એક સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં પાલનપુર સેશન્સ કોર્ટે આજે 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના બાદ સગીરાના પરિવારજનોએ ગઢ પોલીસ મથકે 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં મુખ્ય આરોપી રોહિત નાઈએ સગીરાને બગાડી જઈને દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ હતો. પાલનપુર સેશન્સ કોર્ટના ન્યાયાધીશે સરકારી વકીલની ધારદાર દલીલો તેમજ લેખિત અને મૌખિક પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપી રોહિત નાઈ અને તેને મદદગારી કરનારા અન્ય 3 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. આ ચુકાદા અંગે સરકારી વકીલ JS પટેલે જણાવ્યું હતું કે કોર્ટે તમામ પુરાવાઓને ગંભીરતાથી લીધા બાદ આ સજા ફટકારી છે, જે પીડિતાને ન્યાય અપાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ ચુકાદાથી દુષ્કર્મના ગુનાને અંજામ આપનારા લોકોમાં કાયદાનો ડર પેદા થશે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુરના દિલ્હી ગેટમાં સર્જાયા ગંદકીના ગંજ, સ્વચ્છતાના દાવા કરતી પાલિકાની નિષ્ક્રિયતાથી વેપારીઓ ત્રસ્ત.
વીકે ન્યૂઝ ચેનલની એકવાર ફરી જોવા મળી તેજ ધાર. કાંકરેજની પ્રોટેક્શન વોલ વિનાની નર્મદા કેનાલનો અહેવાલ રજૂ કર્યા બાદ જાગેલા તંત્રે દિવાલ બનાવવાનું શરૂ કર્યું કામ. અને ધાનેરાની શાળાઓમાં પૃથ્વી દિવસ પર લુપ્ત થતી ચકલીઓ માટે પ્રેમની વર્ષા. મા લીલાવતી ફાઉન્ડેશનની ઉમદા પહેલથી બાળકો બન્યા ચકલીઓના રક્ષણના સારથી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા શહેરમાં વધેલી એક્સપોઝ ઈંટો સસ્તી કિંમતે વેચવાની છે. સંપર્ક કરો 97 75 94 092. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજમાં શહેરના વોર્ડ નંબર 6માં દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલ સુલભ શૌચાલય સફાઈના અભાવે ગંદકીનું ધામ બન્યું છે. ત્યારે વારંવારની રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાઈને પરત ફરતા આજે વેપારીઓએ ભારે આક્રોશ ઠાલવતા શાસકો સામે ફિટકારની લાગણી વરસાવી હતી. પાલનપુરના હાર્દસમાં દિલ્હી ગેટ વિસ્તારમાં સુલભ શૌચાલય આવેલું છે, જે શૌચાલયમાં સફાઈ થતી ન હોય, શૌચાલય સહિત આસપાસ ગંદકીનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે, જેને લઈને સ્થાનિક વેપારીઓ દ્વારા પાલિકા તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં વેપારીઓની રજૂઆત બહેરા કાને અથડાઈને પરત ફરતા વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર શહેર આખા શહેરની અંદર ગંદકીથી બદબદે છે. કોઈ જગ્યાએ સફાઈ થતી નથી અને આ દિલ્હી ગેટ વિસ્તારમાં અમે છીએ વેપારી મિત્ર મંડળ બધા અહીંયા રોજ રજૂઆત કરીએ છીએ, પણ કોઈ એનું નિરાકરણ આવતું નથી. અહીંયા ગંદકીના લીધે રોડ ટ્રાફિક થાય છે, ગાયો ભૂંડ રોડ કોકને અડફેટમાં લે છે, કેટલા જણે વાગ્યું છે, કેટલાને અમે બચાવ્યા છીએ, તોય પણ એનો નિકાલ આપતો નથી.
સેનેટરી ચેરમેન ભાઈ અહીંના જ છે, આ વોર્ડના જ છે, છતાં પણ કોઈ દિવસ અમે એમને ફોન કરીએ પણ કે આ આવશે. આજે પેલી ગાડી ખરાબ થઈ ગઈ, આજે 2 માણસો નથી આ એવું કરીને અમે ચલાવી રાખે છે, પણ 2 દિવસથી આજે કચરો ઉપડતો નથી. શું માંગ છે? આમાં કચરો સ્ટેન્ડ જ બંધ કરવું જોઈએ. અમે રજૂઆત બી કરી નગરપાલિકામાં જઈને એમ કે અમે બાંયધરી આપી કે અમે એમનું નિરાકરણ લાવશું. અમે એમને રસ્તો બી બતાવ્યો કે આગળ જગ્યા છે, જે અંદર લઈ લેશો તો રોડ ઉપર કચરો નહીં રહે, પણ એમને કશું કોઈ લેવા દેવા જ નહીં કે થઈ જશે, કોઈ રસ લેતા જ નથી એના માટે. દિલ્હી ચોકમાં ગંદકીને કારણે ગાયો, ભૂંડ સહિતના પશુઓ પણ અહીં અડીંગો જમાવી બેસતા હોય રાહદારીઓ અને વાહન ચાલકોને અડફેટે લઈ રહ્યા છે. ગંદકીથી ખદબદતા આ કચરાના સ્ટેન્ડથી દુર્ગંધ ફેલાતી હોય રોગચાળો ફેલાવવાની દહેશત સેવતા વેપારીઓએ ઉભરો ઠાલવ્યો હતો. પાલનપુર અત્તરોની નગરી કહેવાય, પણ એમાં ગંદકીની નગરી બની ગઈ છે. આજે અભિયાન જે સ્વચ્છ અભિયાન જે ચલાવે છે એ પણ ચાલતું નથી અને એકલા પ્લાસ્ટિકનો કચરો જ દેખાય છે આખા પાલનપુરમાં. કોઈ જગ્યાએ સફાઈ થતી નથી કે કોઈ રોડ સફાઈ કે પાણી બી ટાઈમસર આવતું નથી. અને અહીંયા આગળ એટલી ગંદકી છે કે ભૂંડ, ગાય અને એ પબ્લિક ચાલતી હોય તો એમને રસ્તામાં અડફેટમાં લે છે અને પબ્લિકને વાગે બી છે ગાયોના કારણે. કોઈ એનું નિવારણ કરી શકતી નથી નગરપાલિકા. એકદમ સમજી લો કે પાલનપુરનો કોઈ સફાઈ થતી નથી. હા, રજૂઆત કરી હતી નગરપાલિકામાં 3 થી 4 વખત, પણ કોઈ જાતનું નિવારણ લાયા નથી. જોકે પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અને સ્વચ્છતાના બણગા ફૂંકતી પાલિકા કચરો ઉપાડવા પણ આવતી નથી, તો વળી અહીંથી કચરાનું સ્ટેન્ડ દૂર કરવાની ધારાસભ્યની બાહેધરીને પણ પાલિકાએ કચરા ટોપલીને હવાલે કરી દીધી હોવાના આક્ષેપો વેપારીઓ કર્યા હતા. આ દિલ્હી ગેટ ચોક પાલનપુરનો મેન એરિયા છે, ભર બજાર છે, અને અહીંયા મેન ચોકની અંદર જેટલી ગંદકી છે છેલ્લા 3 દિવસથી નગરપાલિકા કચરો ઉપાડતી નથી. વારંવાર રજૂઆત કરતા છતાં આનો કોઈ નિરાકરણ નથી. પ્રમુખ સાહેબને મેસેજ કરેલ છે, ફોટા પાડી મોકલેલ છે, તો આનો કોઈ રિપ્લાય નથી, પ્રમુખ કોઈ જવાબ આપતા નથી. હવે આ મેન એરિયા છે અને વેપારીઓ પરેશાન છે. વેપારીઓ ચારે બાજુ બધા વેપારીઓ ગંદકી ત્રાસથી કંટાળી ગયા છે, વેપાર કરી શકતા નથી. સ્વચ્છ ભારત અભિયાનનું અત્યારે ચાલી રહ્યું છે, પ્લાસ્ટિક મુક્ત નગરપાલિકા ચાલી રહ્યું છે, તો અહીંયા જો નકરું પ્લાસ્ટિક જ દેખાય છે, ક્યાં પ્લાસ્ટિક મુક્ત છે? અને આ બધું કરવા છતાં પણ અહીંયા કોઈ નિરાકરણ થતું નથી. વારંવાર રજૂઆત કરતાં બી એનો કોઈ રસ્તો નથી. માનનીય ધારાસભ્ય સાહેબને રૂબરૂ મુલાકાત કરેલી છે, એમને બાહેધરી આપી કે આનું નિરાકરણ થશે, અહીંયા સ્ટેન્ડ બંધ થશે, તો એ વાતને 6-12 મહિના થઈ કે એમની વાતને પણ કચરા ટોપલીમાં નાખી દીધી. આવા નગરપાલિકાના સત્તાધીશો છે, આંધળા થઈને બેઠા છે, એ લોકો એસીમાં બેસે છે, આમ પબ્લિક બિચારી ગંદકીમાં મરી રહી છે. અત્યારે પાલનપુરની આ પરિસ્થિતિ છે. એક બાજુ વેપારીઓ સહિત પ્રજાજનો સફાઈ થતી ન હોવાની ફરિયાદો કરી રહ્યા છે, ત્યારે પાલનપુરમાં સફાઈના મુદ્દે કચરા કૌભાંડ આશરાયું હોવાના આક્ષેપો સાથે પાલિકાના પૂર્વ પ્રમુખ અમૃત દાઢી પણ મેદાનમાં આવ્યા છે. તેઓએ પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકીને પ્રમુખ પદેથી દૂર કરવા લેખિત ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે. બનાસકાંઠાના દાંતીવાડાના જંગલ વિસ્તારમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ કપરી પરિસ્થિતિમાં જંગલી પ્રાણીઓને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે વન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. દાંતીવાડા રેન્જના જેસોર અભયારણ્ય, રાણીટૂક, વાવદરા અને ડેરી વિસ્તારના જંગલ વિસ્તારોમાં વસતા પ્રાણીઓ માટે પીવાના પાણીના હવાડા ભરવામાં આવી રહ્યા છે. વન વિભાગ દ્વારા આ માટે ટ્રેક્ટર અને ટેન્કરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તો કેટલીક જગ્યાએ પવનચક્કી દ્વારા પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર જંગલી પ્રાણીઓને તેમના રહેઠાણ વિસ્તારમાં જ પાણી મળી રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેને કારણે પ્રાણીઓને પાણીની શોધમાં માનવ વસ્તી તરફ આવવાની જરૂર પડે નહીં. હાલમાં આકરી ગરમીમાં વન વિભાગ દ્વારા સતત પાણીના હવાડા ભરવાની કામગીરી ચાલુ છે, જે માર્ચ મહિનાથી જૂન મહિના સુધી ચાલશે. ટેન્કર દ્વારા દર 3 થી 4 દિવસે હવાડામાં પાણી ભરવામાં આવે છે. દાંતીવાડા વન વિભાગના આરએફઓ શક્તિસિંહ પરમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે જેસોર અભયારણ્યમાં દીપડા અને રીંછ જેવા ખૂંખાર પ્રાણીઓ વસે છે. પહાડી વિસ્તાર હોવાથી પાણીની વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે. પાણીની સગવડ મળવાથી પ્રાણીઓ માનવ વસ્તીથી દૂર રહેશે અને તેમની જીવન જરૂરિયાત પણ પૂરી થશે. વન વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે, જે આ કાળઝાળ ગરમીમાં મૂંગા પશુઓની તરસ છીપાવવામાં મદદરૂપ થશે. બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે ગંભીર બની રહેલી ભૂગર્ભ જળની સમસ્યાને પહોંચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે સાથે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી પણ સક્રિય બની છે.
બનાસ ડેરી છેલ્લા ઘણા સમયથી જળ સંચયના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે મોરિયા મેડિકલ કોલેજ ખાતે બનાસ જળ શક્તિ અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીને ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતો અને સહકારી આગેવાનોએ પણ ભાગ લીધો હતો. બેઠકનો મુખ્ય ઉદ્દેશ જિલ્લામાં વધુને વધુ જળ સંચયના કામો થાય અને ભૂગર્ભ જળના સ્તરને ઊંચું લાવવાના પ્રયાસોને વધુ વેગ મળે તે અંગે ચર્ચા કરવાનો હતો. ઉપસ્થિત તમામ લોકોએ એક સૂર જળ સંચયના કામોને સક્રિયપણે જોડવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા માટે જળ સંચય હવે અત્યંત જરૂરી બની ગયું છે. જળ અભિયાન એ લોક અભિયાન બને, પ્રજાનું અભિયાન બને તો તેમાં સારું પરિણામ આવી શકે. અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે કેચ ધ વોટર, પાણીને પકડી અને એને જમીનમાં ઉતારવા માટેનું જે અભિયાન હાથ ઉપર લીધું છે, અને સિંચાઈ મંત્રી ભારત સરકારના માન્ય પાટીલ સાહેબ એમણે પણ આ કામને આગળ લઈ જવા માટે અભિયાન લીધું છે. આ વખતે રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જેમણે ઘણી બધી એવી યોજનાઓ મૂકી છે કે જે વરસાદનું પાણી એને જમીનમાં ઉતારી શકાય. તો ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને પાણીને જમીનમાં, વરસાદી પાણીને ઉતારવા માટેનું એક આવડી મોટી મદદ કરતી હોય તો પ્રજા તરીકે આપણે બધા ભેગા મળીને આ કામને પોતે ઉપાડી લઈએ. એટલા માટે આજે બહુ મોટી સંખ્યામાં બનાસવાસીઓ એકત્ર થયા છે, સંકલ્પિત બન્યા છે કે ગામે ગામની ગામ સમિતિ બનાવી, તાલુકા કક્ષાએ પણ ટીમ બનાવી અને ખેતરનું પાણી ખેતરની અંદર જ રહે, ગામનું પાણી હોય તો એને પણ, મકાનનું પાણીને પણ જમીનમાં ઉતારવાનું કામ કરીએ, તળાવ ઊંડા કરીએ, ટ્યુબવેલ બંધ પડ્યા છે તો એને રિચાર્જ કરીએ, ફરી મોટા ઊંડા તળાવ કરવાનું કામ કરીએ અને વરસાદનું પાણી રણમાં વહી ન જાય એના માટે બધા ભેગા મળીને આ કામ કરીએ. અને 15 વર્ષ જો કામ આ કરીએ તો ભૂગર્ભના જળ જે નીચે ખાલી થઈ ગયા છે ફરી એને રિચાર્જ કરવાનું કામ પુનઃ કરી શકાય. જિલ્લામાં જળ સંચયના અનેક કામો ચાલી રહ્યા છે અને તેને વધુ સઘન બનાવવાની જરૂર છે. જિલ્લાના ખેડૂતોને પણ જળ સંચયના મહત્વને સમજાવ્યું હતું. ખેડૂત મેઘરાજભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા સમયથી પોતાના ગામમાં જળ સંચય માટે કામગીરી કરી રહ્યા છે. અન્ય એક ખેડૂત રૂપસીભાઈ પટેલે તેમના વિસ્તારના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી જળ સંચયના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આજે મોરિયા ખાતે જે ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને અમારા ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ એક વિઝનરી નેતા તરીકે જે આપણું પાણી ખૂબ ઊંડું જઈ રહ્યું છે એની ચિંતા કરી અને બેઠક બોલાવી હતી. આ બેઠકની અંદર લગભગ જિલ્લામાંથી 600 થી 700 માણસો હાજર હતા અને બધા માણસોએ ભેગા થઈ અને ગામે ગામ સમિતિ બનાવી અને બધા માણસોએ એક સંકલ્પ લીધો છે કે આપણા ગામનું પાણી આપણા ગામમાં રહે, આપણી સીમનું પાણી આપણી સીમો રહે. એ રીતે જો અગાઉ પણ આ જે આજે કર્યું એવી જો મિટિંગો કરી અને ભવિષ્યમાં પણ ચિંતા કરી તો આજે જે 1000 ફૂટ જે પાણી ઊંડો ગયા છે એ ઊંડા ના જોત પણ હજી જાગ્યા ત્યાંથી સવાર જે માન્ય અધ્યક્ષ શ્રી સાહેબે સંકલ્પ લેવડાવ્યો છે, સંકલ્પ સાકાર થાય અને ગામડામાં ખૂબ જ પાણી ઝડપથી તળ ઊંચો આવે એવી બધાએ સાહેબને વિનંતી કરી છે. તો એ વિનંતી બધાએ સ્વીકારી લીધી છે અને પાણીનો ખૂબ જ પ્રશ્ન છે એ હલ થઈ જશે. આજે મોરિયા ખાતે આપણે મેડિકલ કોલેજમાં જળ શક્તિ અભિયાન માટે જે સરકાર દ્વારા, સહકાર દ્વારા, પાર્ટી દ્વારા બધા સાથે મળી અને એક અભિયાન અત્યારે ઉપાડ્યું છે કે સમગ્ર બનાસકાંઠાની અંદર જે પાણીના તળ ભૂગર્ભમાં ખૂબ ઊંડે જતા રહ્યા છે તો એ પાણીના તળ કેવી રીતના ઉપર આવે એની વિચારણા કરી ગામે ગામ બધા જ લોકો સાથે મળી અને ગામ સમિતિ બનાવી અને આ કામને પૂર ઝડપે ઉપાડીએ તો આવનારા 10 વર્ષની અંદર ફરી આપણો બનાસકાંઠા હરિયાળો બને એ માટેની માનનીય અધ્યક્ષશ્રીએ જે સૂચના આપી, સાથે સાથે ખૂબ ઝુંબેશ એવી આદરી કે આ જો નહીં કરીએ તો આપણો બનાસકાંઠા બિલકુલ સૂકો બંધ થઈ જશે. આપણે સૌ જાણીએ છીએ કે 10 વર્ષ અગાઉ પાણી હતા જે અત્યારે બિલકુલ પાણી ખલાસ થઈ ગયા છે. સિંચાઈ માટે પાણી નથી. આ સંજોગોની અંદર જો સિંચાઈ અને પીવાનું પાણી રાખવું છે તો વરસાદનું પાણી ભૂગર્ભમાં ઉતારવું જ પડશે. છેલ્લા 4-5 વર્ષથી અમે નાના પાયે બધા કામ કરતા હતા પરંતુ આજે છેક કેન્દ્ર સુધી આ વાત પહોંચી છે. આપણું કેન્દ્રીય મંત્રાલય, જળ મંત્રાલય હોય, ગુજરાત સરકાર હોય, માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબ હોય, સૌએ આ વાત ઉપાડી છે. એ માટે અમે સૌ એક ગર્વની લાગણી અનુભવીએ છીએ અને આવનારો સમય આપણા માટે ખૂબ સારો હશે જો કામ કરીશું તો.
સૌને પણ વિનંતી કરીએ સૌ સાથે મળીને કામ કરીએ. બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, પરંતુ ભૂગર્ભ જળના સ્તર નીચે જઈ રહ્યા હોવાથી ખેડૂતો માટે આ એક ગંભીર સમસ્યા બની છે. ત્યારે ગામનું પાણી ગામમાં રહે અને વરસાદી પાણીનો મહત્તમ ઉપયોગ થાય તેવા ઉદ્દેશ સાથે બનાસ ડેરી દ્વારા તળાવો ખોદવાનું અને અન્ય જળ સંચયના કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ બેઠક દ્વારા જળ સંચયના આ પ્રયાસોને વધુ મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. બનાસકાંઠાની બીકે ન્યૂઝ ચેનલના અહેવાલની ફરી એકવાર અસર જોવા મળી છે. ચેનલ દ્વારા કાંકરેજ પંથકમાં નર્મદા કેનાલની પ્રોટેક્શન વોલ વગરની સ્થિતિ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં પ્રોટેક્શન વોલ ન હોવાના કારણે અકસ્માત થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આ મુદ્દો ઉઠાવ્યા બાદ આળસુ તંત્ર જાગ્યું છે અને કાંકરેજના ચાંક્યા મુખ્ય કેનાલ ઉપર પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી છે. કેનાલના બાજુમાં પ્રોટેક્શન વોલ બને તેવી સ્થાનિક લોકો અને ગ્રામજનોની લાંબા સમયની માંગ હતી. ચેનલના અહેવાલ બાદ તંત્ર દ્વારા લેવાયેલા આ પગલાંથી સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી રહી છે. તેઓ માની રહ્યા છે કે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા તેમનો અવાજ ઉઠાવવામાં આવતા આખરે તેમની માંગણી સંતોષાઈ છે અને હવે કેનાલની આસપાસ અકસ્માતોનું પણ જોખમ પણ ઘટશે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે મીડિયા લોકોના પ્રશ્નોને તંત્ર સુધી પહોંચાડવામાં અને ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી ખરેખર સરાહનીય છે. ચોગા કેનાલ ઉપર 4 રસ્તા પડવાના કારણે જે કેનાલ ઉપર દિવાલ નથી અને દુર્ઘટનાની શક્યતા હતી, ગામજનો અને આમ લોકોએ મીડિયાને જાણ કરતાં મીડિયાએ 2 દિવસ ચાલ્યું, એને કારણે આ નગરોળ તંત્ર અને નર્મદા વિભાગે કોન ઉપર લેતા તાત્કાલિક બાંધકામ ચાલુ કર્યું છે. એટલે આ બદલ મીડિયાનો ખૂબ ખૂબ આભાર. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને ધાનેરાની શાળાઓમાં પૃથ્વી દિવસ પર લુપ્ત થતી ચકલીઓ માટે પ્રેમની વર્ષા. મા લીલાવતી ફાઉન્ડેશનની ઉમદા પહેલથી બાળકો બન્યા ચકલીઓના રક્ષણના સારથી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। આજે જ્યારે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં લુપ્ત થતી ચકલીઓના સંરક્ષણ માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે। સેવાભાવ સાથે કાર્ય કરતી માં લીલાવતી ફાઉન્ડેશન દ્વારા ધાનેરાની 2 અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં ચકલીઓ માટે માળા, ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ફાઉન્ડેશનના સભ્યોએ બિલવાસ પ્રાથમિક શાળા અને રમુણા પ્રાથમિક શાળાના બાળકોને ચકલી જેવા અબોલ જીવોને બચાવવા અને તેમની સાવચેતી રાખવા માટેની જવાબદારી સોંપી હતી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોને પર્યાવરણ અને પક્ષીઓના મહત્વ વિશે જાગૃત કરવાનો હતો। આ પ્રસંગે મેવાડા ગામના મીનાક્ષીબેન પુરોહિતે જણાવ્યું હતું કે ચકલીઓ પરોક્ષ રીતે માનવ વસાહતો માટે અનેક રીતે ફાયદાકારક છે। સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે ચકલીઓ હવામાં ફરતા બેક્ટેરિયાઓ અને વાયરસને ખાઈ જાય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનું છે। ફ્રાન્સના એક જાણીતા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તારણ મુજબ છેલ્લા 1 દાયકામાં જૂની બીમારીઓ ફરીથી જન્મવા પાછળ ચકલીઓની ઘટતી સંખ્યા પણ એક કારણ હોઈ શકે છે। ચકલીઓની વિશેષતા જણાવતા તેમણે કહ્યું કે ચકલીઓ ક્યારેય બગડેલો દાણો જ ખાય છે અને પાક પર લાગેલા કીડાઓને સાફ કરવાનું પણ કાર્ય કરે છે। માળો બનાવ્યા વિના ચકલી ક્યારેક ઈંડા મૂકતી નથી અને જો માળો બને તે પહેલાં તેને પ્રસવ પીડા શરૂ થઈ જાય તો તે પીડા સહન કરે છે, પરંતુ પેટમાં ઈંડા ફૂટી જાય તો પણ મરી જાય છે। ચકલીઓ પોતાનો માળો બનાવી શકતી નથી, તેથી તેઓ માનવ સહયોગની જરૂર પડે છે। 6 થી 8માં અભ્યાસ કરતા 150 બાળકોને પક્ષી ઘર અને કુંડાનું વિતરણ મા ફાઉન્ડેશન દ્વારા રમુણા અનુપમ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું। મા ફાઉન્ડેશન વતી બેન શ્રી મીનાક્ષીબેન પુરોહિતે ઉપસ્થિત રહી અને પક્ષી પ્રેમ અને એના માટે બાળકોને માહિતી આપી અને 6 થી 8ના બાળકોને પક્ષી ઘર અને કુંડાનું વિતરણ કર્યું। ખરેખર ફાઉન્ડેશનનું પ્રકૃતિ પ્રેમ અને વ્યસન મુક્તિ અને બાળકોની સેવા માટેના જે કાર્યક્રમો છે એ ખૂબ જ ઉમદા કાર્યક્રમો છે અને એક ઉમદા કાર્યક્રમોના હેતુસર અમારી શાળામાં આવી અને કોઈ પણ પ્રકારના શુલ્ક વગર આ બાળકોને વિતરણ કરી અને પક્ષી પ્રેમ અને સાચા અર્થમાં ફાઉન્ડેશનની કામગીરી સાર્થક કરી છે। શાળા પરિવાર અને ગામ વતી બેનશ્રી અને ફાઉન્ડેશનનો અને પૂર્વ ધારાસભ્ય સાહેબ શ્રી મફતલાલ પુરોહિત સાહેબનો પણ આ તબક્કે આભાર માનું છું। રમુણા પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ ચૌધરીએ આ કાર્યને ભવિષ્ય માટે સાર્થક ગણાવ્યું હતું અને માં લીલાવતી ફાઉન્ડેશનના આ ઉમદા કાર્યની પ્રશંસા કરી હતી। આ પહેલ દ્વારા ચકલીઓનું સંરક્ષણ થશે અને પર્યાવરણની જાળવણીમાં પણ મદદ મળશે। ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર। પાલનપુરનો લાલ ચમક્યો દેશમાં। બુતેડીના બ્રિજેશ બારોટે યુપીએસસીમાં મેળવ્યો 507મો રેન્ક। પાલનપુરના દિલ્હી ગેટમાં સર્જાયા ગંદકીના ગંજ। સ્વચ્છતાના દાવા કરતી પાલિકાની નિષ્ક્રિયતાથી વેપારીઓ ત્રસ્ત। વીકે ન્યૂઝ ચેનલની એકવાર ફરી જોવા મળી તેજ ધાર। કાંકરેજની પ્રોટેક્શન વોલ વિનાની નર્મદા કેનાલનો અહેવાલ રજૂ કર્યા બાદ જાગેલા તંત્રે દિવાલ બનાવવાનું શરૂ કર્યું કામ। અને ધાનેરાની શાળાઓમાં પૃથ્વી દિવસ પર લુપ્ત થતી ચકલીઓ માટે પ્રેમની વર્ષા। મા લીલાવતી ફાઉન્ડેશનની ઉમદા પહેલથી બાળકો બન્યા ચકલીઓના રક્ષણના સારથી। તો આ તાજના સમાચારો, નવા સમાચાર સાથે ફરી મળીશું। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।